કેમ છે? મજામાં. કોંગ્રેચ્યુલેશન્સ. નઈ શાદી હોય બેન મજામાં. બસ ફાઇન. કેમ છો? સ્પિન ઇન્ડિયા સર कैसे हो सर? बस एकदम बढ़िया મજામાં ને? ગુજરાતી જ છે આપણા. अरे हमें हिंदी बोले યસ બરાબર હિન્દી. માહી મજામાં. हाय केम छे भाई બસ મજામાં. શાંતિ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. ગાઈઝ, આજે આપણે નીકળ્યા છીએ અમદાવાદ, કારણ કે ગુજરાતના બધા ક્રિએટરો એક જગ્યાએ આવવાના છે. ચલો પહેલા મસ્ત મજાના ખારી અને ચા સાથે ચાય નાસ્તો કરી લઈએ. રામ માડી રામ. તો ગાઈઝ, આજે તો મારા ભાઈ અંદરથી બહુ બધો આનંદ થઈ રહ્યો છે, કારણ કે યાર ગુજરાતના બધા મોટા મોટા ક્રિએટરો જોવા મળવાના છે. કોઈ યુટ્યુબર રહી, કોઈ ઇન્ફ્લુએન્સર રહી, મિલિયન ફોલોવર રહી, યાર બધાના હેવી લાખોમાં સબસ્ક્રાઈબર રહી, એવા બધા યુટ્યુબરો જોવા મળવાના છે. જોઈએ મારા ભાઈ આજે કના સાથે મુલાકાત થાય છે. બાકી તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો, અને મને જેટલા પણ ક્રિએટરો અમે મળે અને તમે જાણતા હોય તો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો ગાઈસ, અમારા સાબરકાંઠાના 2-3 ઇન્ફ્લુએન્સર ગિફ્ટ સિટીમાં આવ્યા છે. રાતના વયરો પડ્યા છે, તો આપણે આજે ફર્સ્ટ ટાઈમ જવાનું છે. વેલકમ ટુ ગિફ્ટ સિટી. કોણ કહેવાય છે? આદિ તું કહેતો હતો ગિફ્ટ સિટી કહેવાય. એ તો મને ખબર. બીજી વખત આવ્યો. અમે તો કોઈ અમેરિકા કહેતો હતો. અમેરિકા એટલે અમેરિકા જે બિલ્ડિંગ હોય છે, મતલબ એ રીતે મેં તો ખબર હતું કે દુબઈ જેવી બિલ્ડિંગ હોય બધી. દુબઈમાં એ બિલ્ડિંગ હોય. જોઈ લો મારા ભાઈ, આવી રહ્યું છે ગિફ્ટ સિટી. જોરદાર બિલ્ડિંગ હોય છે નહીં ત્યાં. હા, એ કેટલા માળની હાલ્યા? ખબર હે 30 માળની લાગે છે. 30 માળ વધારે લાગે છે. 60 માળની બિલ્ડિંગ. આટલા આવ્યા તો બોલ. ગજબ લાગે ભાઈ. આટલા પેલો આવ્યો ખબર છે? પેલો કોણ? એલન વોકર આવ્યો હતો. હા, ડીજે. ઈનો અમે આવ્યા હતા. ગાઈસ જુઓ તો ખરા યાર, શું લાગે છે? એસબી ને બધું ગજબ છે. હલો એ શોભા આવી ગયો. ઓય તો ફૂલ ભાવ હે લે પ્લેટ નો. હે આદી ભાવ તો ખરો ને યાર. ગાઈસ જુઓ તો ખરા યાર, શું લાગે છે? ખરેખર ખતરનાક લાગે છે ભાઈ. દુબઈમાં એવું લાગે છે. એવું લાગે ને. શોભાનો યાર હવે આવી ગયો. દુબઈમાં આપણે જગ્યાએ જ્યાં નહીં, હું ખબર યાર. ગાઈસ, આ પાછળવાળી જે બિલ્ડિંગ છે ને, એ ના હું થોડી વાર ધારીને જોઈ રહીને તે ઉડલા કસકજોની બિલ્ડિંગ આપણા પર પડતી હોય. આ જુઓ એ કમ્પ્લીટ એવું જ લાગે છે. પણ ફાઇનલી જયભાઈ આવી ગયા. જયભાઈ बस भाई केम छे मजाમાં બસ મજામાં બેન. હું છે કેમ પુનિત છો ભાઈ? શાંતિ? મજામાં એકદમ. કેવું લાગે છે? એક નંબર લાગે હો ભાઈ. ગજબ સપ્તરંગમાં મજા કરીએ થોડી. વાત સાચી છે. ફૂલ મોજ કરવાની છે. કેમ છો મજામાં? બસ એકદમ. કોક લાયા જ ખાવાનું. શું લાગે છે ખાવાનું? ખાવાનું તો કોઈ નહીં. ના તમારા ઘેર આવીને સ્પેશિયલ તમે જાતે બનાવો ને જો બસ ખાશો. નીલ છે લડેલ નીલ પેન. નીલ નીલની ખબર નહીં તોથી નહીં કરવાના છે. એવું છે? ભાઈ બધા જોડે આવવાના છે. લેડો તાન આપણે ને કરીએ અમે સપ્તરંગમાં. બસ આ બહાર આવી ગયા. બોર્ડ આવી ગયું. અંદર એન્ટર કેમ કે આપણે આગળ સાઈડમાં એક જ ક્લિપ લઈ. ફાઇનલી ગાઈઝ આવી ગયા છીએ ક્રિએટર ફેસ્ટિવલ એટલે કે સપ્તરંગમાં. અને ઓય જોવા મારા ભાઈ પેલી જે ગાડી જોવા મળી છે BMW. કોઈક ઇન્ફ્લુએન્સરની છે. પેલી પણ ઇન્ફ્લુએન્સરની છે. પેલી પણ હાવ લે. એટલે મારા ભાઈ આવા ફેસ્ટિવલ આવા ઇવેન્ટમાં જવાથી એટલો ફાયદો થાય કે આપણે થોડા ઇન્સ્પાયર થઈએ. ખરેખર ભાઈ ક્રિએટરો સોશિયલ મીડિયામાં પણ કેરિયર છે. કારણ કે BMW XCV 9e આ બધી ગાડીઓ લેવી કોઈ જેમ તેમ વાત નહીં યાર. 30 50 70 લાખની ગાડીઓ અને અંદર ખાલી પહોંચનું તો એવરેજ આવતું હોય છે. તો લેડો આગળ જઈએ અને બીજા જેટલા પણ ઇન્ફ્લુએન્સરો, ક્રિએટરો, યુટ્યુબરો જે જોવા મળે એ સાથે આપણે મુલાકાત કરીએ. બાકી જો ઘણા બધા આવ્યા છે. લગભગ એવું કહેવાય છે કે 1700 પ્લસ આવ્યા છે ને ગુજરાતના. આવી રહ્યા કુકિંગ વિથ હાર્દિક. 1700 પ્લસ. ફાઇનલી ગાઈસ આઈ કાર્ડ મળી ગયું છે. જોઈ લો ક્રિએટર ફેસ્ટનું. એટલે પહેરાવ હેડો સર. ભાઈ હવે આપણો જન્મના સાથી જઈએ 7 જન્મ સુધી. કરું યાર. તમને મળી ગયું કે કમ્પ્લીટ રેડી એમ? ભાઈને મળ્યું ભાઈને. હા વિઝિટર મુખ્ય મહેમાન છો. સરસ. હવે દરેક ખાવામાં બોલાવો તો મને. ફાઇનલી હાર્દિકભાઈને કાર્ડ આલી દીધું છે. મંગલસૂત્ર પહેરાવ્યું. ગાઈસ, હાર્દિકભાઈની હજુ નાસ્તો કામડી બતાવી ગયા છે. સૌથી પહેલા બ્રેકફાસ્ટમાં ઘણો બધો સામાન છે. એમ તો અત્યારે છે હે અત્યારે નાસ્તો મળતો નહીં. પૂરો થઈ ગયો. તરી કાપજી મારી એક ગુણ નાગરભાઈ ગયો ડાયરેક્ટ લીધી. બરાબર લેટ પર આવી. હા ના મળે. આવું થાય યાર.
ઈડરના સબસ્ક્રાઈબર મળ્યા છે અમારા. કેમ છો ભાઈ, મજામાં? બસ એકદમ મજામાં. અમારા મિત્ર છે ખાસ, આમ તો આમ બની ગયા ખાસ મિત્ર. ખાસ મિત્ર બની. ભાઈ જોબ કરતા હતા પણ જોબ છોડીને પૂરેપૂરો સોશિયલ મીડિયા કરે છે. 8 વર્ષ ગવર્મેન્ટ જોબ કરી. ગવર્મેન્ટ જોબ હતી અમદાવાદ કોર્પોરેશનમાં. અને પછી ધીમે ધીમે ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ ટ્રાવેલ આપણે બી કરીએ, લોકોને સુધી સારી સાચી માહિતી બધી પહોંચાડીએ. બરાબર. મજા આવતી હતી. શનિ રવિની રજામાં કરતો હતો પણ ધીમે ધીમે ફૂલ ટાઈમ કરી નાખ્યું. ફૂલ ટાઈમ હે ને, જોરદાર કહેવાય યાર. ગવર્મેન્ટ જોબ છોડીને સોશિયલ મીડિયા કરે છે. ધન્ય છે, ગર્વ. ઇન્સ્પાયર થવાય તમારાથી અમે બધા. અને ચોક્કસ કરાય એમ. મજા આવે. કેરિયર છે હે ને, કેરિયર છે આમ તેમ ગવર્મેન્ટ કરતાં આપણે એમાં શું એટલું ફિક્સ રહે પણ આમાં તમે ફરી બી શકો, માહિતી એ તમારા આગળ લોકો સુધી પહોંચી શકે અને મજા બી આવે. સાચી અને જે મજા આવે ને એવું કામ કરવાનું લાઈફની અંદર. એ તો છે, પોતાને મજા આવી જોઈએ. મજા આવી જોઈએ. ફાઇનલી ગાઈઝ અંદર આપણે એન્ટ્રી મારી લીધી છે. ભાઈ જો અમારા ભાઈ મસ્ત મજાનું ધરતી માતાની મૂર્તિ છે. સોરી ફોટો દોરેલો છે અને આ મસ્ત એકદમ પેઇન્ટિંગ કરેલું છે. તો લેડો ગાઈઝ, પ્રોગ્રામ આમ ટૂંક સમયની અંદર ચાલુ થશે. આપણે અંદર જઈએ અને જોઈએ મારા ભાઈ કયા કયા મોટા મોટા ક્રિએટર સાથે મુલાકાત થાય છે. देश के युवा हम हैं, ऊर्जावान हम हैं, श्रद्धावान हम हैं, सामर्थ्यवान हम हैं, देश की पहचान हम हैं. 1.5 मिलियन फॉलोवर्स एक महीना में अचीव किया है. જેવી રીતે અહીંયા કોઈ ઘણી વાર વાત કરી કે ફોલોવર્સ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેવું કોન્ટેન્ટ બનાવો છો એનાથી શું ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં એમણે એના કરતાં પણ વધારે સારું કામ કર્યું છે. આજની તારીખે દેશમાં કંઈ થતું હોય, વિશ્વમાં કંઈ થતું હોય તો સૌથી પહેલા હું પોતે પ્રફુલભાઈનું અકાઉન્ટ ખોલીને જોઉં છું કે પ્રફુલભાઈનું શું કેવું છે. તો ગાઈઝ અહીંયા જે પણ સેલિબ્રિટી હોય ને એ એના ફોટા પડતા હોય છે. આ જો એક મોટા સેલિબ્રિટી છે આપણા સાબરકાંઠાના. ખીચલી આ ફોટો. ગાઈઝ ફાઇનલી મોટા મોટા સેલિબ્રિટી આવી રહ્યા છે. જરા મુલાકાત. કુશલ સર, કુશલ સર, બિગ ફેન સર, બિગ ફેન સર. સ્પિન ઇન્ડિયા સર. સર कैसे हो सर? બસ એકદમ બઢિયા. મજામાં ને? ગુજરાતી જ છીએ આપણે. અમે હિન્દી બોલ્યા. યસ આપણે હિન્દીમાં આવી ગયું, મુમેન્ટ આવી ગઈ. સર કઈ મજામાં છે તેનું લેણું. અરે આ ભાઈ ફર્સ્ટ ટાઈમ મુલાકાત થઈ. ફર્સ્ટ ટાઈમ થી પણ આપણે વાતચીત થયેલી છે. વાતચીત થયેલી છે. હા, મજામાં. બસ અમારા ભાઈ કઈ ગયા? અરે આ ભાઈ તો યાર છૂટા પડ્યા છે બધા. મહિનાથી રીમણ. કશો વાંધો નહીં, એ તો ભાઈ આપણે મનાઈ લઈશું જોડે રહીને. આવો તમે આવો એટલે આપણે મનાઈ લઈએ. ચોક્કસ. બાકી મજામાં? બસ મજા. તમે કેટલા વાગે આવ્યા? અમે તો ખાસ સમય થઈ ગયો. મજા. તમે અંદર જઈએ કે નહીં? અંદર જઈએ ને ખૂબ આનંદ છે તમને મળીને. થેન્ક યુ. ફર્સ્ટ ટાઈમ. એ તો આપણી રાશિ કે એટલે બધું સારું છે. એવું છે અરે તમે ભાવિક ને હું ભાવિક. તમે યાર રીલમાં મેં રિયલમાં મેં મત. થેન્ક યુ ભાઈ. બસ આવો શબ્દો આપણો એટલે મને આમ ગદગદ લોહી ચડે. મને ફફરાટ તો યાર. એકાદ ડાયલોગ થઈ જાય આપણે. કયો ડાયલોગ બોલો? આપણે જે ફેમસ હતો એ જ ડાયલોગ. મરદના માથે મેણો ને 78 રૂપિયાનું લેણવા ને એના મરદ કહેવાય, નકર કોઈ ના કહેવાય. આગળ ના બોલે. તો ગાઈસ ઇન્સ્ટાગ્રામની અંદર એક જોરદાર રીલ્સો વાયરલ થઈ હતી એન્ગેજમેન્ટની. એનું જોરદાર કપલ અમને જોવા મળ્યું છે. બેસ્ટ કપલ. આ એનું બેસ્ટ કપલ. આપણે ઘણી બધી રીલ્સો જોઈએ મેં તમારી. બહુ મજબૂત બનાવી. અને પેલી ગેમે રમો ને ફોન ફોન પગ કરી. એની બહુ જોઈએ. તમારી લેંગ્વેજ મને બહુ ગમી. સાબરકાંઠા બધા અવાજ. તો ગાઈસ દેવાંશભાઈ મળ્યા છે. જોરદાર મિમિક્રી કરે છે. કેમ છે? સર? અરે બિગ એસી, બિગ પંખો. કેમ છો? એવું? અરે વાહ વાહ વાહ. એકાદ મિમિક્રી થઈ જાય. બ્લોગ ચાલે છે આપણે. अरे देखो रे, मेरे को ये टोपी वाला इंसान मिला ना, मेरे को पहले ऐसा लगा कि ये मेरे को उठा लेगा, बट बाद में पता चला ये तो ब्लॉग बनाता ही रहे. કેમ છો? મજામાં? બસ મજા મજા છે. એવી યાર મારા અવાજ ચોથી આવે છે. આ અંદરથી નીકળે એ તમે જેમ બદલો ને એમ બદલાતો જાય. હા મને બોલો. બદલાતું જાય. અરે વાહ યાર, ગજબ ગજબ. એક નંબર યાર. હિંમતનગરના ફેમસ એવા ઇન્ફ્લુએન્સર આરાધ્યા બાપુ અને રાધિકા બાપુ મળ્યા છે. કેમ છો? મજામાં? હાઉ મજામાં. જલસા કે? હાઉ હા. કેવું લાગ્યું? જોરદાર. ગજબ. આપણે જે જઈએ માહોલ ગરમ કરી જ દેવાનો. એ તો છે ભાઈ. સાબરકાંઠા વાળા જો પોકું તો માહોલ ગરમ જ થઈ જાય. શું કેવું? મારું અનકોટેબલ હિંમતનગર. તમને કેવું લાગ્યું મળીને અમારાથી? મજબૂતી યાર. મજા આવી? બહુ આનંદ થયો મને. ત્યાં બધા ક્રિએટરો મળે છે ત્યાં. હા મસ્ત. આ તો પરિવાર આપણો યાર. ક્રિએટર તો એ
આપણે 1 મિલિયન કોક તો છેલ્લી વાર લાગે એટલે ડાયરેક્ટ 1 મિલિયન વાળા મળું તો આપણે થોડું ઇન્સ્પાયર થવાય છે. હા એ તો છે જ ને, 100%. અરે ગાઈઝ જોરદાર મોટા ક્રિએટર મળ્યા છે. ઉંમરમાં નાના છે પણ ફોલોવર બહુ છે યાર. અને કુકિંગના તો મેન યાર. એક નંબર બનાવો છે. ખાવાનું ભાઈ હું છે કે ભાઈ મજામાં શાંતિ. તમે થોડો તમારો ડાયલોગ મારો ખાલી કોઈ ખાવાનું બનાવતા એવું હિન્દીમાં. હા હસતે રહો ખુશ રહો. અરે વાહ વાહ વાહ, હસતે રહો ખુશ રહો. જોરદાર હો. થેન્ક યુ ભાઈ. કેમ છો, મજામાં છો કે? ગુજરાતી છે ભાઈ પણ હિન્દી મારે છે યાર. જોરદાર કહેવાય હો. સીટ ના ઘણા બધા વિડિયોમાં તમારા મોબાઈલ તમારા હાથમાં હોય છે અને ઘણી પણ હોય છે. સો વોટ યુ વોન્ટ ટુ માઈક વગર તમે કેમનું ચલાવી લો છો? જો મારે કેવું હતું કે અમે બધા ભાઈબંધો હતા બરાબર. પહેલા મારા જોડે iPhone 7 તો જે તૂટેલો હતો. બીજા બધા તે લોકો iPhone લઈને કરતા હતા. કોઈ બી એમ મારું આ રીતે લઈને કરું તો મેં ખર્ચો કરાયો અને પછી એમાં ચાલુ કર્યું. જોડે બીજો એક મારા જોડે Samsung નો ફોન તો એમાં ઓડિયો રેકોર્ડ ચાલુ કર્યો. કરતા હોઈએ આપણે પાછળ વાળા કદાચ ના દેખાતા હોઈએ આપણે બે પણ આપણો અવાજ ના પહોંચતો એટલે એ પહોંચી ગયો આપણે જે કહેવા માંગીએ છીએ. અને ક્વોલિટી વિડીયોની તો અમારે જ્યારે બ્રાન્ડ આવે ત્યારે અમે કેમેરામાં કરીએ, બાકી ફોનથી કરીએ. ક્યાંથી મળતા હોય તો નાખીશું. ફ્રેન્ક કેટલા રૂપિયા આપે છે? આટલા આપે છે. આનું તો ફોનથી જ કરીશું આપણે. સો હા, ઓડિયો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એમણે જે એક સરસ એક્ઝામ્પલ આપ્યું કે પાછળ વાળાને આપણે દેખાતા હોઈએ કે ના દેખાતા હોઈએ પણ સંભળાતા હોઈએ એ ખૂબ જરૂરી છે. મારું નામ ભાવિક, હું એ મતમાં કરું છું. મેં 2 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાનું અને સારા એવા ફોલોવર્સ વધી ગયા હતા. પણ અચાનક મારે બંને આઈડી સસ્પેન્ડ થઈ ગઈ. તો પછી મેં પાછી નવી આઈડી ચાલુ કરી. કોમેડી કન્ટેન્ટ છે મારું અને સાઈડમાં બીજી આઈડીમાં હું બ્લોગ બનાવું છું, હિન્દી બ્લોગ જે ડેલી ચાલતું હોય એ. તો પછી મારે નવી આઈડી બનાવી તો એના અંદર ફોલોવર્સ સારા એવા થઈ ગયા છે મહિનાની અંદર. અને મને એવું લાગે છે કે આપણે જે ક્રિએટરની લાઈફ છે એને ખરેખર કેરિયર બનાવી શકાય તો પછી સાઈડમાં કોઈ ધંધો કરવો પડે તો નોકરી ચાલુ કરવી પડે. અને બીજા 2 વર્ષથી લગાતાર યુટ્યુબમાં મારી 3 ચેનલો છે અને હું ડેલી બ્લોગ અપલોડ કરું છું. એક દિવસ મારું બાકી નહીં અને ડેલી આપણે કન્સિસ્ટન્સી તો કમ્પ્લીટ પકડી લીધી છે. મારી કિડની છે, મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું છે. એટલે હું વિચારું છું કે ખરેખર આપણે વ્યૂઝ કેમ નહીં આવતા. અને બીજું કે ક્રિકેટરને ખરેખર આ કેરિયર બનાવી શકાય તો પછી સાઈડમાં કોક ચાલુ કરવું પડે. એક બહુ સરસ વાત સીડે આપણે કીધી હતી કુશલને. કુશલે કીધું હતું કે અમે ચાલતા હતા અને સીડે કીધું હતું ત્યારે અમે નતા ચાલતા. હા, એના પણ અમુક પિયર્સ હતા. પણ તમારું તમે કીધું સાઈડમાંથી ધંધો કરવો પડે. ધંધો કરવો પડે કે ધંધો કરવો છે? મારે ધંધો કરવો છે એ અંદર હોવું જોઈએ. તમને કોઈ બહારનો માણસ નહીં કે ધંધો કરવો પડે, રાઈટ? અને તમે જે કરો છો ને એ પણ ધંધો છે. ઇફ યુ આર મેનેજિંગ 3 ચેનલ્સ એન્ડ ડુઇંગ એવરી ડે, ભલે વ્યૂઝ ના આવતા હોય અલગ વસ્તુ છે તો તમારે એના સવાલ શોધવાના છે. તમારી સ્ટાઇલ જોરદાર, હું ફોલો કરે ભાઈ. તમારી લેંગ્વેજ જ જોરદાર છે. આપણા ગુજરાતની સૌથી મોટી વાત એ છે તમારી હિંમતનગરથી છો તમે. તમારી લગનથી આ હિંમતનગર નીચેથી ઉપર આવો. મોડાસાનો સોરો હે કે અમારે બધા બોલતા હોય છે. અત્યારે બ્લોગ ચાલુ છે એટલે મેં કીધું આપણે જે પરિસ્થિતિ સર્જાઈ બોલો છે બ્લોગમાં ચાલુ. આ બ્લોગ ચાલુ છે. ચાલુ રાખવા ભાઈ, વાંધો નહીં. હમણાં ચાલુ 10-15 વર્ષ સુધી વાંધો નહીં. પછી કંઈક લોચા પડશે તો અમે કંઈક ગોઠશું. 2 વર્ષની અંદર આપણે મહેનત ચાલુ જ છે અને બાય ચાન્સ આપણું બ્લોગ વાયરલ થઈ જાય તો એ જે આયા છે એ પૈસા વસૂલ થઈ જાય. કેબલના જોઈતા હોય તો તું માંગી લે. આપણે 500 ની તમને આજે જ અપાઈએ. તમારું આઈડી બોલો, બધા લાઈક કરજો વિડિયો. આઈડી બોલો. હેલો ભાવિક 11 ઇન્સ્ટાગ્રામ ની અંદર છે અને યુટ્યુબ ની અંદર છે હેલો ભાવિક બ્લોગ્સ. હા, અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા. હેલો ભાવિક બ્લોગ્સ. હેલો ભાવિક બ્લોગ. ઓકે ભાઈ, બધા ધ્યાન રાખજો. આજે આપણે બતાવી દો કે વ્યૂ મળે છે નથી મળતા એવું નથી, પણ થોડું કોઈ કહ્યું પ્રમાણે તમારે તમારા કોન્ટેન્ટ ઉપર મેન એ છે કે તમે 2 વર્ષથી ચાલુ કર્યું છે ને. આ 2 વર્ષ આ તો હજુ બીજા 7-8 વર્ષ રાહ જુઓ. 12 વર્ષ ઇન્કો આપણે રેડી છે ગમે તેવી રાત હોય. કેમ તો ગાઈઝ ફાઇનલી ઇવેન્ટ પતી ગઈ છે અને અમે આપણે જઈએ છીએ લંચ માટે. તો મારા ભાઈ બહુ બધી મજા આવી યાર. આપણા જે પ્રશ્નો પૂછ્યા ને એના ખરેખર જવાબે મળે યાર. મારો પ્રશ્ન એવો હતો કે ખરેખર ભાઈ આપણે જે કોન્ટેન્ટ બનાવી રહ્યા છે, જે યુટ્યુબ પર મહેનત કરી રહ્યા છીએ, ખરેખર એ જ કરવું જોઈએ કે પછી સાઈડમાં આપણે નોકરી ધંધો કરવો જોઈએ?
તે મને એ ખબર મળ્યું કે આપણા અંદર જે હોય ને આપણે જે કરવું છે એ જ કરવું જોઈએ. બરાબર ને ભાઈ? બરાબર સાચી વાત છે. ગાઈસ જુઓ શેરડીનો રસે રાખ્યો છે. મારા ભાઈ હું ઈડરનો ઈડર નહીં ગામ ઈડર મારું. લ્યો હું નેપાળનો. નેપાળના વાત તો ગાઈસ લાઈનમાં લાગી ગયા છે. જુઓ મારા ભાઈ બધું હેવી જમવાનું છે. ગુગરીભાઈ એકલા જેવા છે કે જે અને ફૂલ ડીશ ભરી છે. આ શું બનાવ્યું છે? આ બાસુંદી છે, દાળ ભાત, કોઈ વસ્તુ મૂકવાનું નહીં. કોઈ વસ્તુ મૂકશો તો ભૂખે તમે મળશો, અમે નહીં મળીએ. એમ ખાવાનું જ. અન્નને શરમ કે અન્નને દુઃખ લાગે તો મન ના લીધું એવું થાય. એટલે આપણે દબાઈને ખાવાનું રાખો. દબાઈને ખાવ. ચાલો કરો. હા. ઓ મંગેશ સર મજામાં? બસ મજા. મળી ગયા છે ભાઈ. હરેશભાઈ આપણે તો ગાઈસ કોઈ બધો બોક્સ આવેલો છે ગોળ રાઉન્ડ અને અંદર બધા લખતા હોય છે. એક બોક્સ ખાલી છે તો આપણે ચેનલનું નામ જ લખીએ. બરાબર? એટલે આ ગડબડ થઈ જાય, સહી થઈ જાય, કેન્સલ તો કોઈ લખવું. અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે અને પાછા ઠાકોર ફેમિલીમાં કોઈક રિલેટિવ હોય છે. કેમ છો? મજામાં? નણંદ થાય બસ મજામાં. તમારા વિડીયો રોજ જોઈએ છીએ અને બહુ સરસ હોય છે. થેન્ક યુ. તમારી કઈ ચેનલ છે? ફેમિલી રિયલ બ્લોગ. ફેમિલી રિયલ બ્લોગ. આ પણ બ્લોગ બનાવે છે. એ ચેનલનું નામ લખો છે. સરસ. ઈડરના ઇન્ફ્લુએન્સર જોવા મળ્યા છે. મોન્ટુભાઈ કેમ છો? બસ મજામાં છો? ગુડ્ડી બેન એકદમ મજામાં. હા. મોન્ટુની ગુડ્ડી હે. મજબૂત નામ પાડી ગયા છે. એના વિડીયો બનાવતા હોય કોમેડી. કોમેડી, હસબન્ડ વાઈફ અને રિલેટેબલ કોન્ટેન્ટ. બરાબર. સરસ. થેન્ક તમે યુ. બનાવો છો ને એવા જ. તમને મળીને બહુ આનંદ થયો, બહુ સારું લાગ્યું. અરે ગાઈસ બહુ મોટા બ્લોગર જોવા મળ્યા છે. દીપભાઈ કેમ છે? મજામાં? કોંગ્રેચ્યુલેશન. બેન મજામાં? બસ ફાઇન. કેમ છો? તો ગાઈસ ખતરનાક ચા પીવાની તલબ ઉઠી નીકળી છે પણ ચા સારી મળતી નહીં. જો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં આવેલા છીએ આપણે. એટલે આ કયું પાણી પીવું ભાઈ? પાણી તરસ લાગી હતી એટલે પાણી પીવા આવ્યો. એટલે આ પણ આવું ડાયરેક્ટ એટલે પણ પાણી નહીં મળ્યું એટલે એ તું કનોડિયા. અરે યાર ગાઈસ એક એક્ટર આવું છે એટલે હેડો મુલાકાત કરીએ. સર બિગ ફેન સર. હાય કેમ છે ભાઈ? બસ મજામાં. શાંતિ. ગાઈસ રાજકોટના ક્રિએટર જોવા મળ્યા છે. ઓછા મોટા ભાઈ. રીલમાં કોમેડી, રિયલમાં કોમેડી છે. ગજબ યાર. પછી દેવભાઈ કયો કે આપણે? દેવભાઈ સુરેન્દ્રનગર ભૂતો એવું છે. મજબૂત વિડીયો આવશે ભાઈ. પરિસ્થિતિ આપણી બેન હરખી જ છે. એને તમે ઢાંકી દીધી, હું ઉગાડો પડ્યો. ના જોરદાર કહેવાય. હિંમત છે ભાઈ નામો. ચલો ભાઈ, થેન્ક યુ. મળી ભાઈ થેન્ક યુ. લો ભાઈ. ફાઇનલી ગાઈસ ચા મળી ગઈ છે. ચા હાર્દિક ખાઈ જાય છે. સમોસો હાર્દિક કરે છે સમોસાનો નાસ્તો. ડીશ ને થોડી ફેન્સી બનાવીએ ને. શણગારી. હા શણગારતા તને સારું આવડે પાછું. હેલો ગાઈસ. તો આજે આપણે ખાઈશું સમોસા. હા. અલે ખારી છે હજી ભરવાની છે. તો બધા ખારી હું લેતા ફાઇનલી ગાઈસ મસ્ત મજાની ચા સાથે નાસ્તો પણ કરી લીધો છે. હાર્દિકભાઈ ભરપેટ નાસ્તો કર્યો? ભરપેટ નાસ્તો ના કરાય, નાસ્તો જેવો નાસ્તો. ગોગરીભાઈ શું કેવું થાય? પ્રેન્ક કરવો છે તમારે? અહીંયા મારી ઈચ્છા છે અત્યારે એક પ્રેન્ક કરી લો અને બધા પબ્લિકને ખબર પડે કે હારો આ ઘોડા જેવો કરવા વાળો કોણ છે. આયો અમારો હિંમતનગરનો વાઘ આયો. મારા ભાઈ હોય હિંમત ચાલે પણ ભાઈ તમારો. બીજા એક સબસ્ક્રાઈબર મળ્યા છે. મારા વિડીયો જોવું છે પાછા અને એ પણ જાતે વિડીયો બનાવે છે કારણ કે તો બધા ક્રિએટરો જ આવ્યા છે. હિમાની બેન કેમ છો બેન? મજામાં. તમારું શું કન્ટેન્ટ છે? મારું ઓન વોઇસ અને મોટિવેશન ને શાયરી ને બધું. એવું છે? એકાદ શાયરી હો જાય. શાયરી આમ તો હું મોટિવેશન ની ને બધી શાયરી કહું છું પણ મારી આમ લાઈફ સિચ્યુએશન પર વધારે બનાવું. જેમ કે લોકો હાલ ઘણા બધા ત્રાસથી ગુજરી ચૂક્યા હોય કે હાલ હું યુથ છે તો કે ભાઈ કેવી પ્રોબ્લેમ ફેસ કરે છે. એક એઝ અ છોકરો છે તો કે તમે કે એને સમજી ના શકો કે છોકરો કઈ પરિસ્થિતિમાંથી ચાલે છે પણ એની પ્રેશર બને કે ભાઈ તું કમા અને આવી રીતે. તો એ ટાઈપનો હું વિડીયો બનાવું છું. બરાબર. ગુડ જોબ. એક પ્રકારે છોકરાની ભાવના સમજુ છું. એવું હે ને. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. તો ગાઈસ આપણે આવ્યા છીએ ફરી એકવાર અંદર પણ મારા ભાઈ હોય તો બધું હાઉસફુલ થઈ ગયું છે. હું તો આપણે કહું છું તો આગળ જગ્યા છે ભૂઈ બેસી જઈએ. હું તો ભૂઈ બેસીને જોવાનું છે કે
એટલે પણ આવા લોકો ના પાડે છે ને યાર, મુખ્યમંત્રી આવવાના છે પછી. તો યાર નીચે ભૂઈ બેન જોઈ લે એમાં શું હતું? આપણે ઉપર થઈને જોવું પડે મને. અંદરથી હેડો. હા હોય તો હાઉસફુલ થઈ ગયું છે એટલે આપણે બાલ્કનીમાં જવું પડે. લેડો ભાઈ. ચલો બાલ્કનીમાં જ જવું પડશે કારણ કે મેર પડવાનું છે ને. મેઇન પ્રોગ્રામ આવે ને એટલે જ આપણે બાલ્કનીમાં મૂકી દીધી યાર. મેં કીધું મને એવોર્ડ બેવોર્ડ મળે પણ અમારે દઢે ને એવોર્ડ આવે. માહી મજામાં? મજામાં. અમે તમારા વિડીયો જોઈએ છીએ. થેન્ક યુ. તું તાર પપ્પાને દાદાગીરી કરે છે ને? દાદાગીરી કરે પપ્પાને હે? તાન હું જોઉં છું યાર, આ કત્તી કિશોરીને પપ્પાને બી વિડાવે છે. વિડાવે પપ્પાને? પપ્પા કે હોય મને મારી શું એ ગરમથી લ્યા આ તો માર દે ચોક. તો ગાઈસ મસ્ત મજાનો કાર્યક્રમ હતો. હેવી એવોર્ડ મળ્યા છે. આપણું શો નોંધવામાં આવ્યું નહીં, બાકી જમવાનું બધું ચાલુ થઈ ગયું છે. હજી સુધી કોઈ આવ્યા નહીં. મળે છે ડિસ્ક વાર છે ડિશ તો હજુ હોગીએ છે તો સા ડિશ એમ કે છે. પેલા આ ખાઈએ પેલું કહેવાય સ્ટાર્ટર. મેં કીધું મેન કોર્સ ખાઈ લઈએ છીએ. મેન કોર્સ વાત સાચી છે ભાઈ. ગાઈસ આ કોઈક આઈટમ પણ હશે. આનું શું નામ છે? મોંગોલિયન. અચ્છા મંગુતાઈ મંગુતાઈ પેલા નવું જોવા મળ્યું એટલે કીધું એવું નાખી ભાઈ. નવું જ છે નૂડલ નાખ્યા નૂડલ. અરે આ ખાવાનું ભાઈ ડાયરેક્ટ લાઈવ? અચ્છા કચ્ચું છે ને, મેં કીધું ડાયરેક્ટ ખાવાનું છે. બારેલા લાગે છે ભાઈ, ખતરનાક અંદરની વસ્તુ. હા એની સબ્જી ચાલ્યા બટાકા લીલા મરચા છે બધું ખબર નહીં આ બધું હું બનાવ્યું છે. અહીંયા લખેલું છે ભાઈ કચુંબર બાસ્કેટ નીચે એવું છે ભાઈ. બરાબર લેડો બીજા કાઉન્ટર પર જઈએ. આપણે તો કશું લેવાય એવું નહીં અમોની. આવું છે ચંદની બહાર એમ બહાર છે. ગજબ યાર. કહેવાનો મતલબ એમ છે આ લઈને બહાર જતા રહો. અચ્છા તત જ લઈને આનું કહેતો છે આનું તો શું નામ છે? આલમંડ બ્રાઉન હલવા. હાજર કા ગલવા? ગાજર કા નહીં ગલવા ની લે હલવા. હાજર કા ગલવા? હું ગલવા હલવા. એ ગાઈસ જુઓ પાવજી મસ્ત ગરમા ગરમ ખાવાનું ખાવા લાગ્યા છે. આ પાપડ જો મોટામાં મસ્ત મજાનું ગાઈસ બધી જમવાની આઈટમો બનાવી છે. આપણા પાપડ દાળ ભાત રોટલી અને હલવો લીધો છે ગાજરનો સાથે. આ શું છે લ્યા? એને ગાજર કા હલવા ને હલવા કા ગાજર હલવા કા ગાજર ગલવા કા હાજર એવું પૈસી લે તું. અરે આ તો કોઈક રબડીઓ આલી છે. એ આલી તો મારે ખાવું પડશે. આ રબડીઓ આલી તો ખાઈને બતાવીએ હું છે. હારું હોય તો પછી ના હારું તો જો તમને બતાવો ગાઈઝ ગાઈજીસ એ ખાઈ દીધે વઘારેલી રોટલી જ નીકળી આવે. બધાને પાણી વળી જાય યાર. તો ગાઈઝ ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે. આમ આપણે જઈએ છીએ ઘેર. બાકી થેલીમાં કોક આલ્યું છે યાર, અંદર ખોખું છે. આમ ખબર નહીં મેં હું હે તો આપણે ઘેર જઈને ખોલ્યું અને કાલના વિડીયોમાં બતાવ્યું. બરાબર છે. બાકી તમને બધાને આજનો અમારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પણ આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. આ દિગ્ભાઈનું ખાલી નોમ રહી ગયું યાર, વિઝિટરમાં થઈ ગયું એટલે રજીસ્ટ્રેશન કર્યું પણ સારું હોય. QR નો કોઈ મેસેજ જ ના આવે. એ વાત સાચી છે. વાંધો નહીં યાર, નેક્સ્ટ ટાઈમ કંઈક મજબૂત સાથે શું કેવું ભાઈ? વાત સાચી છે. મજબૂતીમાં આવશો તૈયારી સાથે આવ્યું આવતીકાલે. આવતીકાલે કાલે આવતા આવતી સાલ હેડો મળ લેતા. ઓકે.